પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 12 રાવણનું મિથ્યાભિમાન આપણે જે સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છે. કૌંસમાં આપેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ઊંધી કરી નાખવું. ખાલી જગ્યામાં નિરાધાર પૃથ્વી અને પલક. બ્રહ્માંડ ચાક ચડાવવું તો એ ખાલી જગ્યા નાશા ધનુષ અને ભાર. મેં ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય. વષ્ટાભૂષણ સાંભળીને ધનુષ ભણી તે જાય. ત્યારબાદ પછી અધર પીછે દંત રીસે રક્તલોચન ક્રોધ. ધનુષ તો તવ ઉપાડ્યું પણ જોર કરીને જોધ. પ્રસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન. ઘણો શ્વાસ ચડ્યો શૂરને થયું મન ઘણું અભિમાન. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, એકમ કસોટી, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે. નીચેના સંવાદ કોણ બોલી શકે તે વિચારો અને લખો. આ ધનુષ ઉઠાવનાર દીકરી પરણશે જનક રાજા. હે ભોળાનાથ, મારી પ્રાર્થના સાંભળજો. સીતા: ધનુષને તો હું એક આંગળીથી ઉપાડી શકું રાવણે. જે જનકા મારો જીવ બચાવો રાવણ. અરે આ રાવણ ધનુષ ઉપાડી લેશે તો? સીતા: હે સીતા, હું તમારી ચિંતા સમજુ છું શ્રી રામ. કાવ્યના આધારે નીચેના પાત્રોના મુખે બોલાયેલા સંવાદો ગદ્ય સ્વરૂપે લખો. જનક: જે શિવના ધનુષ્ય ત્રંબકની ચાપ બાંધશે તેની મારી દીકરી સીતા વરમાળા પહેરાવશે. રાવણ: કૈલાસને હલાવી નાખું ને દેવતાઓને બંદી વાન બનાવું છું. મેરુ અને મંદરાચલ પર્વતને કંદુકની જેમ ઉછાળું છું. પૃથ્વી ઊંધી કરી નાખું અને બ્રહ્માંડને ચાકડે ચડાવું તો ધનુષને શો ફેર? સીતા: હે શંકર ભગવાન, મારી લાજ રાખજો. આજે આ રાવણથી ત્રંબકની ચાપ ચડે નહીં. કોષ્ટકમાં આપેલા માહિતીને આધારે પ્રશ્નોના જવાબ જે તમે જોઈ શકો. કયા શહેરોમાં ચંદ્રોદયનો સમય સરખો છે? સુરત અને મુંબઈ શહેરોમાં ચંદ્રોદયનો સમય સરખો છે. કયા શહેરમાં સૂર્યોદય મોડો છે? મુંબઈ શહેરમાં સૂર્યોદય મોડો છે. બરોબર છે. કેટલા કલાકે કઈ ઘટના કયા શહેરોમાં બને છે? સૂર્યાસ્ત સુરત અને વડોદરા શહેરમાં બને છે. કયા શહેરમાં ચંદ્રાસ્ત સૌથી વધુ થાય છે? તો ચંદ્રાસ્ત સૌથી વડોદરામાં બરોબર છે વહેલો થાય છે. સુરત શહેરમાં કઈ ઘટના સૌથી મોડી થશે? સુરત શહેરમાં ચંદ્રોદયની ઘટના છે મોડી થશે. ચંદ્રોદય એટલે શું? ચંદ્રોદય એટલે ચંદ્રનો ઉદય અને ચંદ્રનું ઉગવું. કયા શહેરોમાં સૂર્યાસ્તનો સમય સરખો છે? સુરત વડોદરા શહેરમાં સૂર્યાસ્તનો સમય સરખો. નૌકારશી એટલે શું? નૌકારશી સૂર્યોદય પછી 2 ઘડી એટલે કે 48 મિનિટ પૂર્ણ થયે શ્રી નૌકાર ગણી પ્રતિજ્ઞા પાડવી તે નૌકારશી કહેવાય. બરોબર છે. સમાન અર્થવાળા શબ્દોની જોડી બનાવો. આબરૂ એટલે કે લાજ, કંદુક તો દડો, તત્કાળ એટલે કે તરત તુરત, દાનવ એટલે અસુર, પરિતાપ એટલે સંતાપ, ભાર એટલે વજન, પર્વત તો પહાડ, હાથ એટલે કર, ધૂળ તો રજ, તેજહીન તો નિસ્તેજ. કાવ્યમાં કેટલા તળપદા શબ્દો વપરાયા છે? આ શબ્દો શોધીને લખો. વરમાળા, ચંપાયો, તે, હલાવ્યો, ત્યાં, હાલે, સુનો, સબળો. આ કથા કાવ્યને ગદ્ય સ્વરૂપે લખો. જનક રાજાએ પોતાની પુત્રી સીતાના સ્વયંવરનું આયોજન કર્યું. સ્વયંવરમાં આવેલા રાવણ જનક રાજાને સ્વયંવરની શરત અંગે પૂછ્યું. તે વખતે જનક રાજાએ રાવણને ત્ર્યંબક નામનું ધનુષ્ય દેખાડ્યું અને કહ્યું, જે આ ધનુષ્યની ચાપ ચડાવે એ મારી કન્યાને વરમાળા પહેરાવશે. આવું સાંભળી રાવણ ખડખડાટ હસ્યો અને બોલ્યો, મેં કૈલાસ જેવા પર્વતો હલાવી નાખ્યા હોય, દેવોને કેદી બનાવ્યા હોય, ક્ષણવારમાં આખી પૃથ્વી ઊંધી કરી નાખું એવી શક્તિ મારામાં છે. હું આખા બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું. આ ધનુષને તો શું વાર લાગશે? શિવ ધનુષ્ય રાવણ ન ઉપાડી શકે તે માટે સીતાજી શંકર પાર્વતીની સ્તુતિ કરે છે. રાવણ ધનુષ્ય ઉપાડી શકતો નથી અને પોતે ધનુષ્ય નીચે દબાઈ જાય
છે. ધનુષની નીચે પોતાનો બહાર કાઢવા તે જનકને વિનંતી કરે અને કહે છે, હું મરી જઈશ તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત મારું વેર લેશે અને તમારા નગરનો નાશ કરશે. આ નીચેના પ્રશ્નોના જવાબ. કાવ્યનું કયું પાત્ર તમને ગમ્યું અને શા માટે? કાવ્યમાં જનક રાજાનું પાત્ર વધારે ગમ્યું કારણ કે એની પોતાની દીકરી સીતા માટે યોગ્ય વર મળે તે માટે સ્વયંવરનું આયોજન કર્યું. તે માટે શિવના ધનુષ્યના ત્રંબકને જે ચાપ ચડાવે તેની જોડે જ સીતાને પરણાવીશ, જેથી સીતા માટે યોગ્ય અને શક્તિશાળી પાત્ર મળી રહે. સ્વયંવર એટલે શું? સ્વયંવર એટલે કન્યા જાતે વર પસંદ કરી અને વરમાળા પહેરાવે અને શોભા. સીતાજી શિવ ઉમૈયાની સ્તુતિ શા માટે? રાવણ શિવ ધનુષ્ય ઉપાડી ન શકે તે માટે સીતાજી શંકર અને ઉમિયાની પ્રાર્થના કરે છે. કાવ્યમાંની કઈ ઘટના તમને સૌથી વધુ ગમી? શા માટે? કાવ્યમાં રાવણ શિવ ધનુષ ઉપાડી શકતો નથી, એ પોતે ધનુષ્ય નીચે દબાઈ જાય અને જનક રાજાને બહાર કાઢવા વિનંતી કરવી પડે. આ ઘટના સૌથી વધારે ગમી કારણ કે સભામાં રાવણ મોટી મોટી વાતો કરતો, તેનાથી ધનુષ ઉપાડી શકાયું નહીં. રાવણનું શા માટે ઉપાડી શક્યો રે? સીતાજીએ શિવ અને માતા પાર્વતીની પ્રાર્થના કરી ધનુષ્ય રાવણથી ઉપડ્યું નહીં અને રાવણને ઘણું અભિમાન હતું એટલે ધનુષ ઉપાડી શક્યો નહીં. કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને મારશે એવું રાવણ શા માટે કહે? રાવણ શિવના ધનુષની ત્રંબકની નીચે દબાઈ ગયો, તેના મુખમાંથી લોહી વહી રહ્યું હતું. તે જનકને વેલો કાઢવામાં નહીં આવે તો પ્રાણ જતા રહે છે અને જો તેના પ્રાણ જશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત રાજા જનકને મારશે. કાવ્ય પંક્તિને ગદ્ય સ્વરૂપે લખો. એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવા. રાજા જનકની વાત સાંભળી રાવણ મોઢેથી હાસ્ય કરે છે. સભા સમક્ષ કહેવા લાગ્યો, કૈલાસ પર્વત જેવા અનેક પર્વત હલાવી નાખ્યા તો આ માત્ર ધનુષ કહેવાય. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ, થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું ત્રંબક, ચપાયો તેની વર. પૂરો પ્રહાર કરવાથી દશમુખ વાળો રાવણ જમીન પર પડ્યો અને તેના પર ભારેખમ ત્રંબક પડ્યું એટલે તે ધનુષ્યના નીચે દબાયો. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.